अहिले बाबा કિરીટસિંહ ઝાલા કયા સ્કૂલમાં પ્રિન્સિપલ છે? નિવાસી પ્રાથમિક શાળા પણ નિવાસી પ્રાથમિક શાળા પણ શું દાયિત્વ છે તમારો? ચાલે. ઇન્ચાર્જ આચાર્ય પ્રિન્સિપલ. હા. પ્રિન્સિપલ છો ત્યાં ના? આ પ્રિન્સિપલ છે અને આ બેન છે. આ બેનને સટી આપવા માટે આ પ્રિન્સિપલે એલસી આપવા માટે આ બેનને હોટલમાં બોલાયો કે ભાઈ હોટલમાં આવી જાવ તો તમને સટી હું આપી દઉં છું. તો આવા પ્રિન્સિપલોના ધંધા, આવા કાળા ધંધા, આ તો આ બેન છે. કેટલી બેન જોડે આવા પ્રિન્સિપલોએ ગલત કર્યું હશે. શું કીધું એલસી માટે એમને એમ કીધું કે ફર્સ્ટ એન્ડ લાસ્ટ મુલાકાત એલસી બી આપી દઈશ અને એક છેલ્લી મુલાકાત બી જોઈએ એમ. શેના માટે? મતલબ ક્યાં બોલાયા હતા મુલાકાત માટે? અહીંયા જ હોટલમાં ને? હોટલમાં મુલાકાત માટે બોલાયા ને? તમને શરમ આવે છે? તમે પ્રોફેસર છો. હું મારા છોકરાઓ માટે હેરાન થઈ જાય તે કેટલી જણાને આવી હેરાન કરીએ છીએ. તમે કોઈ એની સ્વાગન આવું કોઈ નહીં આવું હેરાન નહીં કરો. તમે કોઈ કરવા તૈયાર હું મને જવા દો. નોકરી કરી મારી મજૂરી બતાવી મને જવા દો. ઓકે બેન, ટેન્શન ના લો, આપણે કાયદેસર કરશું. આવા પ્રોફેસર ને તો બધા સબક સિખાવશું. જય શ્રી રામ. सटी की पूरी डायरी लेके आया है ये भाई कि अगर तू होटल में चलेगी ना तब जाके सटी दूंगा. પૈસા તારા જેવા શિક્ષકની જરૂર નહીં, મારા જેવી આ કેટલી જો લાજક બધા કઈડી હશે કેટલી તારા જોડે. બહેનોની સટી હશે અને કેટલા લોકોના ઘર આવી રીતે તોડતો હશે. તને આવવાનું મળવાનું હું નથી. સ્વીકારું. જે મારી ભૂલ બધી સ્વીકારું. એ કે હું તૈયાર છું. પૈસા આવવા અને જે હોટલમાં મેં કશું પૈસા મેં નડિયાદ બોલાવી હતી. મેં એમને કીધું કે સાહેબ હું હોસ્ટેલે આવી જાઉં. ત્યાં સુધીનો મારા જોડે મેસેજ છે ભાઈ મારા, બરાબર? ત્યાં સુધીનો મારા જોડે મેસેજ છે કે ભાઈ હું હોસ્ટેલે આવી જાઉં. તેમને મને હોસ્ટેલે ના પાડી કે તમે નડિયાદ આવી જાઓ. નડિયાદ ગઈ તો નડિયાદ પેલી શું કહેવાય બેંકમાં લઈને ગયા. બેંકમાં જઈને મારા જોડે આધાર કાર્ડ લીધું. આધાર કાર્ડ લઈને ઉપર ખાલી એક નોર્મલી કાગળિયું કાઢીને એમને સહી કરાવડાવી. પછી મને એવું કીધું કે હવે ફર્સ્ટ એન્ડ લાસ્ટ મુલાકાત તમે કોઈને જોડે લઈને આવતા નહીં, એકલા આવજો અને આ જગ્યાએ આવજો. તે પછી મેં મારા ભાઈઓને જાણ કરી.